ચેનલ ઓફ વડોદરા। વિશ્વ આદિવાસી દિવસની પંચમહાલ જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ મોરવા હડફના મોરા ખાતે બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન અને ભાજપ સરકારે દેશની આઝાદીમાં સહભાગી બનેલા સમાજને હંમેશા અગ્રીમ હરોળમાં રાખી યાદ કર્યા છે અને એના વિકાસ માટેની કાયમ ચિંતા કરી છે। અનેક યોજનાઓ પણ અમલમાં મૂકી છે, પરંતુ સમાજનો સાચો વિકાસ કરવા માટે શિક્ષણ અગત્યનું છે, જેથી શિક્ષણનો વ્યાપ વધારવા સૌને અપીલ કરી હતી। આ પ્રસંગે મોરવા હડફ તાલુકામાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ પ્રકૃતિ પૂજક દેવની પૂજા અને દીપ પ્રાગટ્ય સાથે કરાયો હતો। આજે પૂરા વિશ્વ માટે વિશ્વના 55 જેટલા રાજ્યોની અંદર અને દેશોની અંદર આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે। અને આ ભાગરૂપે અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ટ્રાઇબલ 14 જિલ્લા 53 તાલુકાઓ 14 જિલ્લાઓની અંદર જિલ્લા કક્ષાના આદિવાસી દિવસને વિશ્વ આદિ દિવસ મનાવવા માટે આદિજાતિ સમાજને પ્રોત્સાહન મળે, એનો વિકાસ થાય અને જે અમારા પૂર્વજો આદિવાસીઓએ જે આના માટે યોગદાન આપ્યું છે, આઝાદી અપાવવા માટે જે ક્રાંતિવીરો થયા એમની યાદમાં અને આદિવાસી સમાજના વિકાસ માટેના અનેક કામો આજે રાજ્યના મુખ્યમંત્રીએ પણ અર્પણ કર્યા છે। મારા જિલ્લાના દાહોદ પંચમહાલના વહીવટી તંત્ર, અમારા કલેક્ટરશ્રી અને આખી ટીમના માધ્યમથી અહીં પણ અનેક લાભનું પણ વિતરણ લાખો રૂપિયાનું આજે કર્યું છે અને સમાજ જાગૃત થાય, શિક્ષિત થાય, સુખી થાય એના માટે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 15મી સપ્ટેમ્બર રોજ ઝારખંડની ધરતી પરથી જે જાહેરાત કરી હતી, આવનારો મારો ભારત 25 વર્ષની અંદર વિકસિત હશે, વિકસિતની યાત્રા સાથે તમામ આદિવાસી તમામ સમાજો જોડાય એના માટેનો આજનો કાર્યક્રમ હતો। એમાં